નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ઈસાપર ગામે અને એક જીરાના ફિલ્ડ વિઝિટમાં. તો આપણે જે જીરું વાવ્યું છે એ ખેડૂતનું નામ અને પરિચય પૂછો. તમારું નામ દાદા? મોહનભાઈ સનાભાઈ દાદલ. બરાબર. અને આપણે આ જીરું ગામ કયું? ઈસાપર. આપણે આ જીરું કેટલા વીઘાનું છે દાદા? 4.5 વીઘાનું છે. 4.5 વીઘાનું છે. અને આમાં આપણે છે સુકારાવાળો ડોજે પાયો હતો એક આપણે. હા. બરાબર. હા. તો તમને આ જીરામાં અત્યારે રિઝલ્ટ કેવું લાગ્યું? સુકારાનો ડોઝ પાયો તો રિઝલ્ટ એટલે એક્ઝેક્ટ રિઝલ્ટ એમ. અને જીરું કેટલા પાણ પીધા આપણે? આ કોરવાણ હોતું 5 પાણ. કોરવાણ હોતું 5 પાણ. 2 પાણે 3 પાણે ઉગી ગયું. 2 ઉગી ગયું. 2 ઉગી ગયું. ત્રીજામાં આપણે ડોઝ પાઈ દીધો. તે પછી 2 પાણ પાયા ને? ટીકેડે એકવાર ડોઝ પાયો, બીજી વાર ઇન્જેક્શન વાળો. હા, પછી આપણે રાઉન્ડ ગ્રોથનો માર્યો. આ ડોઝ. હા. અને જીરું અત્યારે એકદમ ખેડૂતને તમે આ જે વાપરેલું આપણે જે ડોઝ પાયો કે આ જે દવાનો રાઉન્ડ માર્યા, તો એમાં તમને કેવો સંતોષ કેવો રહ્યો? અરે આનંદ, એટલે એની વાત નહીં. જો આમનું હરખું પાકી ગયું એટલે સંતોષ. બરાબર. તો ખરેખર જે આ જીરાની અંદર આપણે જે સુકારાનો ડોઝ છે એ આ જીરામાં પાવો જોઈએ કે નહીં? પાવો જ જોઈએ. બરાબર ને? હા. અને ખરેખર જે આપણે ડોઝ પાવી એટલે આખું ફૂટ વધ અને આખું ગ્રીનરી ને તમને આમ લીલું કંજાળ જેવું જીરું છે. એટલે એમ કે નંબર આવે એમ. એમ છે ને? હા. તમે આવું જીરું તમે ધાર્યું હતું? નહીં. તો ખરેખર નૂતન એગ્રોમાંથી જે તમે ડોઝ ને દવા ને જે ટ્રીટમેન્ટ કરી એમાં સંતોષ થયો? નૂતન એગ્રોમાં લીધા દવા લીધી પણ મને એકદમ સંતોષ. તો ખરેખર ખેડૂત મિત્રો, આ જે એક ખેડૂતના રિપોર્ટ છે કે ભાઈ જે આપણે જીરાની અંદર જે ટ્રીટમેન્ટ કરી અને જે એમાં સુકારાનો ડોઝ પાયો, આપણે ઉકા બાપાએ તમને કીધું હતું કે ભાઈ આ ડોઝ પાઈ ગયો. બરાબર ને? પાઈ દેજો. હા. તો ખરેખર આ દરેક ખેડૂતને આ જીરું આવતા એને આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. હા, બરોબર. એ ભલે ભલે.